તો વાત કરીએ વડોદરાની તો વડોદરા મ્યુનિસિપલ કમિશનરને યોજી જે મેરેથોન બેઠક કે જ્યાં વેપારીઓની રજૂઆત બાદ કોર્પોરેશન સમાધાનકારી ભૂમિકામાં ત્યારે વડોદરામાં કાઉન્સિલરને વેપારીઓએ કરી રજૂઆત જે કોર્પોરેશને ફાયર સેફટી અને પરમિશનથી જે દુકાનોને સીલ કરી હતી ત્યારે ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની શરતે દુકાનો ખોલાશે જ્યાં સીલ કે જ્યાં જો ગેરકાયદેસર બાંધકામ હશે તો દંડ લઈશું તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે જે શ્રી હોસ્પિટલ અમદાવાદમાં આગ લાગી, એસએસજી હોસ્પિટલમાં પણ એક નાની આગ લાગી હતી. એમાંથી અનુભવે તમામ હોસ્પિટલોમાં ફાયર એનઓસીનો આગ્રહ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યો હતો. મોટાભાગની હોસ્પિટલોએ ફાયર એનઓસી મેળવી લીધી હતી. ફાયર એનઓસી લીધા પછી રેગ્યુલરલી એને મેન્ટેન કરવાની હોય, કારણ કે કોર્પોરેશન 3 વર્ષ માટે પહેલી વખત એનઓસી આપે છે, પછી દર 2 વર્ષે રિન્યૂ કરવાની હોય છે. તો ઘણી વખત એવું થાય કે બનાવ એનઓસી હોય, બધા ઇક્વિપમેન્ટ હોય અને આઉટ ઓફ ઓર્ડર હોય તો પણ અણબનાવ બની શકે. પરંતુ કોર્પોરેશનના તંત્ર તરીકે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે જે કોઈ રિસ્કી બિઝનેસ છે, જે હાઈ રાઇઝ બિલ્ડિંગ છે, એમાં ફાયર એનઓસી, બીયુ પરમિશન, પાર્કિંગ, બેઝમેન્ટ, ડબલ બેઝમેન્ટ હોય તો 100% એની ફાયર એનઓસી હોવી જોઈએ. આ પ્રકારના કાયદા કાનૂનો અને આ પ્રકારના ગાઈડલાઇન્સ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા છે અને એ પ્રમાણે કાર્યવાહી ચાલી રહી છે. સદર ભવનના ખાંચામાં આજે સવારે વિઝિટ કરી. અઠવાડિયા પહેલાં એક અણબનાવ બન્યો હતો. એક વ્યક્તિનું મૃત્યુ ઝઘડાને કારણે થયું હતું કે આવવા જવામાં તકલીફ હતી. ચાર તપાસ કરતાં માલુમ પડ્યું કે રસ્તો ખૂબ સાંકડો છે. ઘણા બધા કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટને અમે લોકોએ નોટિસ આપી અને સીલ કરેલા છે. લગભગ 180 જેટલી પ્રોપર્ટીઓને અમે સીલ કરેલા છે. એમાં કોચિંગ ક્લાસ છે, ઇન્ડિવિજ્યુઅલ ગાર્મેન્ટના શોરૂમો છે, ટેલરની દુકાનો છે, મેડિકલ સ્ટોર્સ. સાંકડી ગલી અને પોતાનો સ્ટાફ રોડ પર પાર્કિંગ કરે, રોડની બંને બાજુ પાર્કિંગ થાય તો ફાયર એન્જિન કે એમ્બ્યુલન્સને પણ જવામાં તકલીફ પડે. એટલે આજે તમામ જે વેપારી મંડળ હતું એ છેલ્લા 1-2 દિવસથી પોતાની રજૂઆતો લઈ અને અમારી સાથે રિક્વેસ્ટ, વિનંતી લઈને આવતા હતા. એટલે અમે આજે સ્થળ વિઝિટ કરી અને અમને જે કોઈ લૂપહોલ્સ દેખાયા, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી, ટ્રાફિકના એસીપી, કમિશનર સાહેબ, હું જાતે એરિયાના લોકલ કાઉન્સિલરો અને વેપારી સાથે રાઉન્ડ લીધો અને એમને બતાડ્યું કે ભાઈ આ ઓટલો તમારો ઇલીગલ છે, આ દાદર તમારો ઇલીગલ છે, આ તમારા શોરૂમની દિવાલ બાજુના મકાનોની લાઈન દોરી કરતાં બહાર છે, એની ઉપર તમે મેનિક્વિન લગાડો છો. આ તમામ વસ્તુઓ એમના ધ્યાનમાં મૂકી એ લોકો એગ્રી થયા છે કે આ બધા દબાણો અમે તોડી નાખીશું. પોળમાં આવતા ગ્રાહકો અને પોળમાં ધંધો કરનારા વેપારીની સલામતી, સુરક્ષા માટે અને લાંબા ગાળાના આયોજન તરીકે આ રીતના એ લોકોને કન્વિન્સ કર્યા છે. આ તમામ દબાણો તોડવા માટે એ લોકો સંમત છે. એસીબી ટ્રાફિક જોડે ચર્ચા એની અમે ચકાસણી કરાવી રહ્યા છીએ. જે ટ્યુશન ક્લાસ હોય કે પછી બાળ મંદિર હોય કે હોસ્પિટલ હોય કે લાકડાના પીઠા હોય કે ગેસના ગોડાઉન્સ, એ બધાની ચકાસણી અમે કરાવી. આજે અમે ફાયરની દુકાનોની પણ ચકાસણી કરવાઈ છે સિટીમાં. જેની જોડે નથી અથવા ઉણપ છે તો એને અમે સીલ પણ કરી છે. એનો આગળનો વેઆઉટ એ જ છે કે એ લોકો જે એમને પૂર્તતા કરવાની અથવા જે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાનું હોય, સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાની દિશામાં એ લોકો વર્ક ઓર્ડર આપે, એ લોકો ચાલુ કરે કામ કરવાનું, બાંહેધરી આપે નિયત સમયમાં, તો પછી અમે એમાં એમને રિલેક્સેશન આપતા હોય. પેલું હતું કારણ કે એની જોડે વેલિડ બધી એનઓસી નથી. સર્કસને અમે 3 દિવસ પહેલાં બંધ કરાયું. એ પહેલાં જ્યારે આતાપી વન્ડરલેન્ડને અમે બંધ કરાવ્યું છે. રેન્ડમલી ચકાસણીઓ અમે કરેલી છે. આપને મેં અગાઉ પણ મીડિયાને બાઇટ આપી છે. દીનદયાળ હોલ, સયાજી ગ્રુપ પણ અમે અમારા જે એસ્ટાબ્લિશમેન્ટ છે એ પણ જ્યાં પબ્લિકનો ઘસારો વધારે હોય અથવા પબ્લિકનો મેળાવડો થતો હોય એ પણ અમે બંધ કરાવી, એની સિસ્ટમ ઇન્સ્ટોલ કરી, 4-5 દિવસનો બ્રેક લઈને અમે કરેલું. એટલે આ નિયમ આ સમયાંતરે થતી પ્રવૃત્તિ છે અને અમે કરી. એમાં ક્લાસીસ પણ ચાલે છે. સાથોસાથ જે ઇન્ડિવિજ્યુઅલ દુકાનો છે એને પણ અમે સીલ એટલા માટે કરી છે કે એમાં જે એમને ચેન્જ ઓફ વ્યૂઝ લેવાનો હતો એમણે નથી લીધો. જોડે એમને રોડ ઉપર દબાણ કર્યું છે અને વચ્ચે એક લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન પણ થયો. આ ત્રણેય મુદ્દા અને ફાયરનો પણ એક ઇસ્યુ છે. એટલે આ 3-4 મુદ્દા સાંકળી અને એક ડ્રાઈવ કરવામાં આવી હતી અને આખા શહેરમાં જે ડ્રાઈવ ચાલી હતી એના ભાગરૂપે અહીંયા પણ એક ડ્રાઈવ થઈ હતી અને એમને સીલ કર્યા હતા. એટલે એમનું વિવિધ ગ્રુપો અમને એની માટેના રિપ્રેઝન્ટેશન આપે છે અને જોડે જે બાંહેધરી આપે અથવા સુટેબલ એ એમેન્ડમેન્ટ કરે તો પછી અમે એના પગલાં ભરતા હોઈએ છીએ, સીલિંગ ખોલતા હોઈએ છીએ. એ જ રીતે સરદાર ભુવનના ખાંચામાંથી પણ લોકો જેમના ઇન્ડિવિજ્યુઅલ ઓનર્સ છે દુકાનના, એમણે ગઈકાલે પણ રજૂઆત કરી હતી, એના પૂર્વ પણ અને આજે પણ થઈ.
આજે મેં ચેરમેન સાહેબ અને સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ અને એમના પ્રતિનિધિઓને જોડે રાખી અને એમની મુલાકાત કરી. જોડે જોડે ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂ જે એસીપી સાહેબ છે એમને પણ એ વિસ્તારની મુલાકાત કરી. એટલે એક તો સેફ્ટી ઇસ્યુ અને બીજો ટ્રાફિક ઇસ્યુ બંને સોલ્વ થાય એ દિશામાં અમે એમની જોડે બેઠક કરી હતી. બેઠકનું જે નિષ્કર્ષ છે એ હવે હું આપને કહું છું. એ રીતે છે કે અમે એને અત્યારે જે એમનો ઇમરજન્સીનો જે કંઈક માન સામાન સપ્લાય કરવાનો ઇસ્યુ હતો એની માટે અમે 5-6 કલાક દુકાન ખોલવાની પરમિશન આપી રહ્યા છીએ, અત્યારે ખોલીએ છીએ. જોડે જોડે એમના જે દબાણનો વિષય છે એ જ સ્વેચ્છાએ પણ દૂર કરશે અને તંત્ર પણ એમાં મદદ કરશે. અને ફાયરના જે પણ સાધનો વસાવા છે એ વસાવાની પણ એ લોકોએ બાંહેધરી આપી છે. અને જે કોમ્પ્લેક્સની દુકાનો છે એ તો સીલ જ રહેશે જ્યાં સુધી એમનું ફાયરનું સિસ્ટમ ઇન્સ્ટોલ ના થાય ત્યાં સુધી. એટલે એક એમિકેબલ સોલ્યુશન ઉપર અમે આવ્યા છે. ટ્રાફિકના પ્રશ્ન પર પણ આ જે વન વે કરવાની વાત એમના તરફથી પણ આવી છે. જે એસીપી સાહેબ છે એ પણ વન વે કરવાનું કહે છે. એટલે ઓપિનિયન લઈ અને એને વન વે કરવાની દિશામાં પણ અને ઓડ ઇવન પાર્કિંગ કરવાની દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ. એટલે આનો જે પ્રશ્ન છે એ ટ્રાફિકનો અને સેફ્ટી ઇસ્યુ બંને રિઝોલ્વ થાય એ દિશામાં અમે એમની જોડે વાતો કરી છે. અને હોસ્પિટલ કે જે શ્રી હોસ્પિટલ અમદાવાદમાં આગ લાગી, એસએસજી હોસ્પિટલ પણ એક નાની આગ લાગી હતી. એમાંથી